નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મિડ ડે ન્યૂઝની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। સંસદના બંને ગૃહોમાં બંધારણ પર આગળ ધપી રહેલી ચર્ચા। લોકસભામાં ગૃહમંત્રી રાજનાથસિંહે ધર્મનિરપેક્ષતાના થતા દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જ્યારે રાજ્યસભામાં નાણામંત્રી અરુણ જેટલીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ઘડેલા બંધારણને શ્રેષ્ઠ ગણાવી બિરદાવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહને આજે સાંજે ચર્ચા માટે આપ્યું ઇન્જર। સંસદની કામગીરી અને જીએસટી સહિત અગત્યના વિધેયકો અંગે થશે ચર્ચા। વેંકૈયા નાયડુએ આપી માહિતી। મતદારોને રીઝવવા ભાજપે આદરેલા પ્રયાસો। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વિરમગામમાં ચૂંટણી સભા સંબોધી, જ્યારે બોપલમાં કર્યો રોડ શો। મુખ્યમંત્રીએ સરકારે કરેલા વિકાસ કામોની જાણકારી લોકોને આપી। કોંગ્રેસે પણ કર્યો ચૂંટણી પ્રચાર તેજ। ભરતસિંહ સોલંકીએ આણંદમાં અને સિદ્ધાર્થ પટેલે મહેસાણાના કડા ખાતે ચૂંટણી સભાને સંબોધી મત માટે કરી અપીલ। રવિવારે યોજાનાર જિલ્લા તાલુકા પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ થાય તે માટે તૈયારીઓનું કરતું રાજપીપળા અને અરવલ્લી જિલ્લાઓમાં ભારે સુરક્ષા પ્રબંધ। અને ગુજરાતી ગઝલના પૂર્ણ થતા 125 વર્ષ। અમદાવાદમાં ગઝલ સપ્તાહમાં ગઝલકારોએ ગઝલોનું રસપાન કરાવ્યું। સમાચાર વિગતવાર જોઈએ। બંધારણ દિવસ નિમિત્તે સંસદમાં ગઈકાલથી 2 દિવસીય વિશેષ બેઠક ચાલી રહી છે। ગઈકાલે આ બેઠકમાં કેટલાક વરિષ્ઠ નેતાઓએ તેમનું મંતવ્ય રજૂ કર્યું હતું। આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ લોકસભામાં આ વિષય પર સંબોધન કરશે। બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરની 125મી જયંતિ પ્રસંગે આ પ્રકારનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। લોકસભામાં ગઈકાલે ચર્ચાનો પ્રારંભ કરતા ગૃહમંત્રી રાજનાથસિંહે ધર્મનિરપેક્ષતા શબ્દના થતા દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી। તેમણે એવું પણ જણાવ્યું હતું કે ડોક્ટર આંબેડકરે સમાનતા અને આરક્ષણની અવધારણા રજૂ કરી હતી। રાજનાથસિંહે આ મુદ્દે વર્તમાન રાજનીતિની પણ ટીકા કરી હતી। દરમિયાન રાજ્યસભામાં ગૃહના નેતા અને નાણામંત્રી અરુણ જેટલીએ ચર્ચાનો પ્રારંભ કર્યો હતો। धर्मनिरपेक्ष शब्द का प्रयोग बंद होना चाहिए। सेकुलर का औपचारिक अनुवाद है तो पंथ निरपेक्ष है, पंथ निरपेक्ष शब्द का ही प्रयोग किया जाना चाहिए। देश अथवा समाज को गुमराह करने की कोशिश नहीं करनी चाहिए। मुस्लिम समाज के कुल मिलाकर 72 फिरके होते हैं। 72 फिरकों से अधिक फिरके मुस्लिम समाज के नहीं हैं। 72 के 72 फिरके इस्लाम को मानने वाले किसी देश में प्राप्त नहीं होते हैं। यदि 72 के 72 फिरके यदि मिलते हैं तो दुनिया के इकलौते देश केवल भारत में मिलते हैं अध्यक्ष महोदया, और कहीं नहीं मिलते। इस हकीकत को इस हकीकत को बाबा साहब भीमराव अंबेडकर समझते थे। इसीलिए उन्होंने सेकुलर शब्द का प्रयोग नहीं किया। When we reaffirm our faith in the Constitution and in the great document that Dr. Ambedkar has prepared, we must all be prepared to strengthen each of the institutions that have been created. And as far as the government is concerned, the government would be one with you in reaffirming that spirit of 1950, 25th and 26th of November 1949, by which he proposed this great document, and strengthen every aspect of it which I have referred to in my speech today. I thank you very much. સંસદના શિયાળુ સત્રનો આજે બીજો દિવસ છે। સરકાર વિપક્ષના અસહિષ્ણુતા મુદ્દે ગૃહમાં ચર્ચા કરવા તૈયાર હોવાની સાથે સાથે કેટલાક મહત્વના બિલ પસાર કરવા પણ સરકાર પ્રયત્નશીલ રહેશે, જેમાં જીએસટી બિલ મુખ્ય છે। ત્યારે સંસદીય બાબતોના પ્રધાન વેંકૈયા નાયડુએ જણાવ્યું છે કે ગૃહમાં ઘણી પાર્ટીઓએ જીએસટીને હાલના સત્રમાં પાસ કરવા સહમતિ આપી છે। શ્રી નાયડુએ વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીએસટી સહિત અન્ય મહત્વના બિલો પર ચર્ચા કરવા પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ફોન કરી આજે સાંજે ચા માટેનું આમંત્રણ આપ્યું છે।
મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વિરમગામ ખાતે જંગી ચૂંટણી સભાને સંબોધી હતી. સભાને સંબોધતા તેમણે વિરમગામ મત વિસ્તારમાં કરેલા વિકાસ કામોની લોકોને યાદ અપાવી હતી. તેમણે વિરમગામ માંડલ ક્ષેત્રની સૂકી વેરાન ધરામાં નર્મદાના નીર આવતા થયેલી હરિયાળી ભાજપ સરકારના વિકાસ કામોની સાક્ષી પૂરતા હોવાનું જણાવી ભાજપાની સરકારને મત આપવા અપીલ કરી હતી. વિરમગામ પંથકમાં ઓટોમોબાઈલ ક્ષેત્રના અનેક કારખાના ધમધમતા થયા, તેને ભાજપ સરકારે સાધેલી પ્રગતિના પુરાવા તરીકે મુખ્યમંત્રીએ ઓળખાવ્યા હતા. મુખ્યમંત્રીની સભામાં બહેનોની હાજરી ઉડીને આંખે વળગે તેટલી હતી. કે વિરોચન નગરની એક જનતા રોડ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટેનો સંકલ્પ કરીને મારી સામે આવ્યા છે. હું સૌને વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મતદાન કરે. આંખોએ પટ્ટો જરા 4 મહિનાથી આમ તેમ હતો, પણ આજે સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટી સાથે એક મત થઈ એ રાગ બનીને ભાજપ સાથે કદમ મિલાવીને આગળ વધી રહ્યો છે. એટલા માટે હું સંતોષ વ્યક્ત કરું છું અને ભાજપની જીત નિશ્ચિત છે. કોઈ પણ હરાવી શકે એવી તાકાત કોંગ્રેસમાં રહી નથી મિત્રો. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રવિવારની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે અમદાવાદના પાદરે આવેલા બોપલ તથા ઘુમા વિસ્તારમાં રોડ શો યોજ્યો હતો. તેઓએ ભાજપને વિજય અપાવવા લોકોને અપીલ કરી હતી. રાજ્યના કેટલાક ગ્રામ વિસ્તારોમાં ભાજપ સામે મહિલાઓ દ્વારા યોજાતા થાળી વેલણના દેખાવોથી વિરુદ્ધ બોપલ તથા ઘુમામાં લોકોએ ફટાકડા ફોડી ફૂલહારથી મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. ભાજપના અગ્રણીઓ રોડ શોમાં જોડાયા હતા. અમદાવાદની વિકાસ યાત્રામાં બોપલ, ઘુમા, શીલજ, મણિપુર જેવા ગામ પ્રતિષ્ઠા ભોગવતા થયા, તેનો યશ મુખ્યમંત્રીએ ભાજપના શાસનને આપ્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પ્રચારના અંતિમ તબક્કા દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પેટલાદ તાલુકાના સિહોલ ગામે જિલ્લા અને તાલુકા પંચાયતોના ઉમેદવારો માટે યોજાયેલ એક સભાને સંબોધન કર્યું હતું. શ્રી સોલંકીએ ભાવ વધારા અને મોંઘવારીને મુદ્દો બનાવી સભાને સંબોધી હતી અને જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની સ્થાપના પછી દેશમાં પ્રથમવાર પંચાયતી રાજની 3 સ્તરીય રચના કરવામાં આવી હતી. સરપંચ, જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખોના હાથમાં સત્તાનું સુકાન સોંપાયું હતું, ત્યારે આજે આ વ્યવસ્થા માત્ર નામની જ રહી હોય તેવું જણાય છે. હંમેશા કોંગ્રેસનો ગઢ રહેલો છે અને હંમેશા આ વિસ્તારના પ્રજાજનોએ કોંગ્રેસને આશીર્વાદ આપ્યા છે. આપ અહીંયા પ્રચારમાં જશો, લોકોને મળશો તો આપણને સ્પષ્ટ દેખાશે કે આ વખતે જોરદાર હવા આણંદ જિલ્લામાં કોંગ્રેસ માટે પ્રસરી રહી છે. કોંગ્રેસના ઉમેદવારોનો જ્વલંત વિજય થશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવતા દરેક પક્ષનો પ્રચાર વેગીલો બની રહ્યો છે. દરેક પક્ષ ઉમેદવારોને રીઝવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે. ક્યાંક રેલી તો ક્યાંક ઘરે ઘરે જઈને પ્રચાર સાથે વચનોની લાહણી થઈ રહી છે. દરમિયાન મહેસાણામાં કોંગ્રેસના અગ્રણી નેતા સિદ્ધાર્થ પટેલે જાહેર સભાને સંબોધી હતી. શ્રી પટેલે ગરીબો અને ખેડૂતોના પ્રશ્નો સહિત શિક્ષણ બાબતે સંબોધન કર્યું હતું. મહેસાણા ખાતે યોજાયેલી આ સભામાં કડા, પૂરણ, પુરા, લાચડી, રાઠોડીપુરા, સદુથલા સહિત આજુબાજુના અન્ય ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર જિલ્લામાં 29મીએ યોજાનારી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી અંગે તૈયારીઓની સમીક્ષા કરવા જિલ્લા કલેક્ટર રવિશંકરે ગાંધીનગરમાં સર્વપક્ષીય બેઠક યોજી હતી. ભાજપ, કોંગ્રેસ તથા અન્ય પક્ષોના પ્રતિનિધિઓ તથા સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા. શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાય, કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તેમજ નિષ્પક્ષ મતદાન થવા બાબતે ચર્ચા વિચારણા કરાઈ હતી. મતદાર યાદીઓ બાબતે પણ કોઈ ફરિયાદ ના ઉઠે તે સંદર્ભે સૂચનો થયા હતા. ગાંધીનગરના ચૂંટણી નિરીક્ષક A.M. માગડ, જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવ ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને રાજપીપળા નગરપાલિકાની કુલ 140 બેઠકો માટેના મતદાન કેન્દ્રો પર ફરજ બજાવવા માટે જિલ્લામાં 3272 જેટલા કર્મચારીઓને ચૂંટણીની કામગીરીની તાલીમ અપાઈ છે.
ટ્રેનરો દ્વારા ગામે ગામ પહોંચીને મતદારોને ઈવીએમનું નિદર્શન કરવામાં આવી રહ્યું છે. મતદાન કરવા માટેની પ્રક્રિયા વગેરે સમજાવવામાં આવી રહી છે. જિલ્લાના 577 મતદાન કેન્દ્રો પર 3,97,668 મતદારો મતદાન કરી 424 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ કરશે. દરમિયાન જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ અને ડીએસપી નીરજકુમાર બડગુજરે પત્રકાર પરિષદ યોજી ચૂંટણીલક્ષી તૈયારીઓની માહિતી આપી હતી. કાઉન્ટિંગ સ્ટાફની ટ્રેનિંગ, ઝોનલની ટ્રેનિંગ, રિસીવિંગ ડિસ્પેચિંગ ના સ્ટાફની ટ્રેનિંગ, આ ટ્રેનિંગ બધી પતી ગઈ છે અને મતદાન મથકો જો શાડો એરિયામાં આવેલા છે 97 જેટલા કમ્યુનિકેશન સિસ્ટમથી કવર કરી લેવાના છે, જેમાં પોલીસ અને ફોરેસ્ટના વોકી ટોકીથી એમના બેઝ સ્ટેશનથી મતદાનની રિપોર્ટિંગ લેવામાં આવશે. ત્યારે મારા જિલ્લામાં કુલ 5થી વધારે ચેકપોસ્ટ રાઉન્ડ ધ ક્લોક ચાલી રહી છે. એમાં લોકલ પોલીસ અને એસઆરપી પોલીસ છે અને આપણે ખૂબ જ કામગીરી પણ કરી રહ્યા છીએ. ચૂંટણી માટે સ્થાનિક તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. 28 બેઠકો માટે 7 વોર્ડની ચૂંટણી યોજાનાર છે. એમાં ઉમેદવારો 98 છે. એક ઉમેદવારનું અવસાન થયું છે. કુલ મતદારો 27,241 છે. પુરુષો 13,538 અને સ્ત્રી 13,703 છે. મતદારોને આ ઈવીએમ મશીનમાં 4 ચોઇસીસ અને રજીસ્ટર બટન કરવાનું છે, અથવા તો કોઈ ઉમેદવાર પસંદ ના હોય તો નોટા બટન દબાઈને રજીસ્ટર કરવાનું છે. તે કઈ રીતના વોટ નાખી શકે તેના માટે અમે ડોર ટુ ડોર ફરીને 5 દિવસથી મતદારોને જાગૃતિ કરીએ છીએ. કેરોળ તમારે પાણીના પ્રશ્નો છે, ગટર યોજના છે, કરજણ યોજનામાંથી પાણી આપણને આપવામાં આવ્યું હતું કરોડો રૂપિયાની ગ્રાન્ટથી, પણ એ યોજના આજની તારીખમાં બી પરિપૂર્ણ થઈ નથી. ગુજરાતી ગઝલને 125 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે અમદાવાદમાં ટાઉન હોલ ખાતે ગઝલ સપ્તાહની શરૂઆત થઈ છે. શબ્દશ્રી સંસ્થા તથા દિવ્ય ભાસ્કર આયોજિત આ ગઝલ સપ્તાહમાં જાણીતા ગઝલકારો એક સપ્તાહ સુધી હિન્દી, ગુજરાતી તથા ઉર્દુ ગઝલો દ્વારા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરશે. આ પ્રસંગે 125 વર્ષ પૂરા થતા 125 કલાકારો પણ સપ્તાહ દરમિયાન હાજર રહેશે અને તેમની કલા પાથરશે. સાથે સાથે સંગીત, નૃત્ય, નાટક દ્વારા પણ કલાકારો પોતાની કલા રજૂ કરશે. ગઈકાલે બીજા દિવસે ગઝલ સપ્તાહમાં પંકજ પારેખ, અમી પરીખ, મુખ્તાર શાહ, સંજય ઓઝા, આરિફ મીર, રક્ષા શુક્લ વગેરે કલાકારોએ ગઝલ રજૂ કરી હતી. શબ્દશ્રી સંસ્થાના પ્રમુખ તથા ગઝલ સપ્તાહના આયોજક હરિદ્વાર ગોસ્વામીએ જણાવ્યું હતું કે ગઝલને તથા કલાકારોને પ્રોત્સાહન મળી રહે તે માટે ગઝલ સપ્તાહનું આયોજન થયું છે. અને દર્શક મિત્રો, હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. નજર કરીએ વધુ કેટલાક સમાચારો પર. રાજ્યપાલ OP કોહલી ગઈકાલે સુરેન્દ્રનગર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના દશાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ એક વિશાળ આધ્યાત્મિક સંગઠન છે. ભારત તથા અન્ય દેશોમાં આ સંપ્રદાયે વિશાળ આધ્યાત્મિક ધાર્મિક જાગરણનું આંદોલન ચલાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે વ્યસન મુક્તિ, સામાજિક જાગૃતિ તથા સમૂહ લગ્નો જેવી સેવા પ્રવૃત્તિ પણ વ્યાપક રીતે સ્વામિનારાયણ સંપ્રદાયે હાથ ધરી છે. મહોત્સવમાં સમૂહ લગ્નમાં 78 જેટલા નવદંપતીએ ભાગ લીધો હતો. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાનું ફાગવેલ ગામ રણબંકા ભાથીજી મહારાજના યાત્રાધામ તરીકે ઓળખાય છે. દેવ દિવાળીના પર્વ સાથે ફાગવેલમાં લોકમેળાનો પ્રારંભ થયો છે. ભાથીજી મહારાજે ગાયોની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપી હતી. આથી ભાથીજી મહારાજના સ્થાનક ખાતે ભરાતા આ લોકમેળામાં ક્ષત્રિયો વિશેષ ઉમટે છે. ક્ષત્રિયો પોતાના આ આરાધ્ય દેવના મેળામાં કાગળના ઘોડા તથા તલવાર સાથે દર્શનાર્થે ઉમટે છે. આ પર્વમાં જવારા વાવવાનો પણ મહિમા છે. કોઈ પણ વ્યક્તિને સાપ, મીછી કે તેવા જંતુ કરડ્યા હોય તો ભાથીજીની સમક્ષ તેને લાવતા તેનું ઝેર ઉતરી જતું હોવાની વ્યાપક માન્યતા છે. તો આ સાથે આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.